ફ્લાવર બટાટાનું શાક. નામ સાંભળીને તમને એમ લાગશે કે સિમ્પલ શાક છે, પરંતુ થોડો ટ્વિસ્ટ આપવાથી શાકનો ટેસ્ટ બદલાઈ જાય છે. તો ચાલો આજે ફ્લાવર બટાટાના શાકની રેસીપી જોઈ લઈએ. તે બનાવવા માટે સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું. તેમાં ધોઈ સમારી સાફ કરેલું ફ્લાવર ઉમેરી લઈશું અને તરત ઢાંકણ ઢાંકી દઈશું, જેથી તેલના છાંટા ન ઉડે. 2 મિનિટ પછી ઢાંકણ હટાવી એકવાર ફ્લાવરને તેલમાં બરોબર મિલાવી લઈશું. હવે ફ્લાવરના ભાગનું થોડું મીઠું મિલાવી ફરીવાર હલાવી ઢાંકણ ઢાંકી ધીમા તાપે ફ્લાવરને સિજવા દઈશું. હવે આપણે એક પેસ્ટ બનાવી લઈશું. તેના માટે મિક્સર જારમાં લસણ, કાજુ, સમારેલા ટામેટાં, આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો ઉમેરી બધું પીસી પેસ્ટ બનાવી તૈયાર કરી લઈશું. પેસ્ટ બની અને તૈયાર છે અને ફ્લાવર પણ સરસ સિજાઈ ગયું છે. તો તેને તેલમાંથી નિતારી એક પ્લેટમાં કાઢી લઈશું અને વધેલા તેલમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી લઈશું. તેલ છૂટું પડે ત્યાં સુધી પેસ્ટને બરોબર સાતળી લઈશું. તેલ થોડું છૂટું પડે ત્યારે તેમાં બાફેલા બટાણા ઉમેરી લઈશું. તેમાં સાતળેલું ફ્લાવર પણ મિલાવી લઈશું અને ગ્રેવીમાં બધું બરોબર વેજીટેબલ મિલાવી લઈશું. હવે તેમાં થોડું પાણી ઉમેરી લઈશું અને બધું બરોબર હલાવી ઢાંકણ ઢાંકી થોડીવાર માટે શાકને સિજવા દઈશું. શાક સરસ સિજાઈ તૈયાર થઈ ગયું છે. ઉપરથી લીલું લસણ અને લીલા દાણા ભભરાવી લઈશું. તૈયાર ગરમ શાકને તળેલા મરચાં, આથેલી લીલી હળદર, રોટી સાથે સર્વ કરીશું. કાજુ ઉમેરવાથી શાકનો ટેસ્ટ બદલાઈ જાય છે. તો તૈયાર છે ફ્લાવર બટાટાનું શાક.